હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટેના એમસીક્યુ સિરીઝ આપણી ચેનલ ઉપર સ્ટાર્ટ કર્યા છે, જેની અંદર નવા આરઆર મુજબ જે સિલેબસ છે એ પ્રમાણે તમને એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવશે, જે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે, તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને એક્ઝામ રિલેટેડ કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને વીએલએસઆઈ સબ્જેક્ટના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તે વિદ્યાર્થીઓ માટે અમારી એપ્લિકેશન ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે અને આ કોર્સની વેલિડિટી અપ ટુ ધ એક્ઝામ, એટલે કે જ્યાં સુધી તમે એક્ઝામ નહીં આપો ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. તેમજ આ કોર્સની અંદર તમને જે વિડીયોઝ છે એ વિડીયોઝની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ આ ઉડાન બેચની અંદર ટેસ્ટ સિરીઝ પણ તમને અવેલેબલ કરાવી આપવામાં આવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. આ કોર્સની વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો ચાલો આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. તો આપણે ગઈ સિરીઝની અંદર જે વીએલએસઆઈના એમસીક્યુઝ જોયા, કે જેની અંદર અમુક ફંડામેન્ટલ જો આપણે ક્લિયર હોય તો એનો આન્સર આપણે ઇઝીલી આપી શકીએ છીએ. તો આપણે એના રિલેટેડ બીજા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે, ઇન લિનિયર રિજિયન ખાલી જગ્યા ચેનલ એક્ઝિસ્ટ, રાઈટ. લિનિયર રિજિયન એટલે આપણે મોસ્ફેટની અંદર જાણીએ છીએ કે મોસ્ફેટની અંદર જનરલી 3 ટાઈપના રિજિયન છે, એટલે તો 3 મોડની અંદર મોસ્ફેટ ઓપરેટ થાય છે. પહેલું જે મોડ છે જેને આપણે કટ ઓફ રિજિયન કહીએ છીએ, બીજું જે મોડ છે જેને આપણે લિનિયર રિજિયન કહીએ છીએ, અને ત્રીજું જે છે જેને આપણે સેચ્યુરેશન કહીએ છીએ. ઓકે, તો જ્યારે પણ મોસ્ફેટને આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, એટલે કે ગેટ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, માની લો કે આપણે મોસ્ફેટને એન ચેનલ મોસ્ફેટ છે અને એન ચેનલ મોસ્ફેટની અંદર પી સબસ્ટ્રેટની અંદર આપણે એન ચેનલ મોસ્ફેટ મેન્યુફેક્ચર કરતા હોય, તો એન ચેનલ મોસ્ફેટની અંદર આ એનું સિલિકોન ડાયોક્સાઇડ લેયર છે અને આ એનો ગેટ ટર્મિનલ છે. ઓકે, તો જ્યારે ગેટ ટર્મિનલ ઉપર આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ અને એ વોલ્ટેજ જ્યારે થ્રેશોલ્ડ કરતા ઓછા હોય એ ટાઈમે અહીંયા કોઈ ચેનલ ફોર્મ થશે નહીં, એટલે ડિવાઇસ જે છે આપણું એ ઓફ કન્ડિશનમાં રહેશે. પછી જ્યારે ગેટ વોલ્ટેજ ઉપર હું વોલ્ટેજ એપ્લાય કરીશ અને સરફેસ ઇન્વર્ઝન થશે. સરફેસ ઇન્વર્ઝન થશે એટલે કે અહીંયા ચેનલ ફોર્મ થશે, અને એ ચેનલ ફોર્મ થશે એટલે મોસ્ફેટ છે તે ઓન થશે. પણ એ કન્ડિશન કે જ્યારે VDS એટલે કે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ, એ ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ, આ ડ્રેન ટર્મિનલ છે, આ સોર્સ ટર્મિનલ છે. તો જ્યારે VDS જે છે એ ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ, આ VGS એટલે કે ગેટ ટુ સોર્સ વોલ્ટેજ માઇનસ V થ્રેશોલ્ડ કરતા ઓછા હોય, એ પર્ટિક્યુલર કન્ડિશન માટે મોસ્ફેટ યુનિફોર્મ રિજિયનની અંદર લિનિયર રિજિયનની અંદર ઓપરેટ થશે. અને જ્યારે VDS ની જે વેલ્યુ છે એ VGS માઇનસ VT કરતા આપણે વધારી દઈએ તો મોસ્ફેટ સેચ્યુરેશન રિજિયનની અંદર ઓપરેટ થાય. તો જ્યારે લિનિયર રિજિયનમાં ઓપરેટ થાય ત્યારે આપણને આ રીતે એક યુનિફોર્મ ચેનલ મળશે, અહીંયા યુનિફોર્મ ચેનલ મળશે. પછી જેમ જેમ મેં VDS વોલ્ટેજ વધારતો જઈશ અને જ્યારે VDS VGS માઇનસ VT કરતા વધી જશે, એ ટાઈમે જે ચેનલ આપણને અહીંયા મળશે એ ચેનલ કંઈક આ રીતની હશે, આ રીતની, બરાબર, યુનિફોર્મની હશે. અહીંયા વધારે હશે ને આ જે રિજિયન છે જેમાં આપણે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ જે પ્રમાણે વધારતા જશું એ પ્રમાણે અહીંયા રિવર્સ બાયસિંગ વધતું જશે આ પર્ટિક્યુલર જંક્શનનું, અને એ રિવર્સ બાયસ વધવાના લીધે અહીંયા જે ચેનલ છે એ ચેનલ આ રીતે નેરો થઈ જશે, રાઈટ. એટલે યુનિફોર્મ ચેનલ ક્યારે મળશે? જ્યારે આપણે મોસ્ફેટને લિનિયર રિજિયનની અંદર ઓપરેટ કરાવીએ ત્યારે. ઓકે, તો આ ક્વેશ્ચન છે એનો ખરો આન્સર છે ઓપ્શન A, એટલે કે યુનિફોર્મ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ નોઇઝ હ્યુમિડિટી ખાલી જગ્યા વિથ નોઇઝ માર્જિન, રાઈટ. આપણે લાસ્ટ લેક્ચર સિરીઝની અંદર નોઇઝ માર્જિન વિશે જોયું હતું કે નોઇઝ માર્જિન એટલે કે મેક્સિમમ નોઇઝ કે જે આપણે સિસ્ટમ ઉપર આવશે અથવા તો સર્કિટની અંદર એ નોઇઝ આવશે છતાં પણ
એના આઉટપુટ લોજિકમાં કોઈ ચેન્જ નહીં કરશે, એટલે કે એની ઇફેક્ટ કોઈ આવશે નહીં નોઇઝની. મેક્સિમમ એટલો નોઇઝ એ પર્ટિક્યુલર મોસ્ફેટ છે એ અથવા તો એ પર્ટિક્યુલર સિસ્ટમ છે વિથસ્ટેન્ડ કરી શકશે. એના કરતાં વધારે નોઇઝ જો આપણે એપ્લાય કરીશું તો લોજિક લેવલ બદલાઈ જશે, એટલે કે આઉટપુટમાં એરર આવશે. ઓકે, તો ધ નોઇઝ ઇમ્યુનિટી ખાલી જગ્યા વિથ નોઇઝ માર્જિન, રાઈટ. નોઇઝ ઇમ્યુનિટી એટલે કે સર્કિટ નોઇઝથી કેટલું એની ઇમ્યુનિટી કેટલી છે, રાઈટ. કેટલો નોઇઝ આપણે એપ્લાય કરીએ છતાં પણ એને વાંધો આવશે નહીં. તો ધ નોઇઝ ઇમ્યુનિટી ઇન્ક્રીઝિસ વિથ નોઇઝ માર્જિન, બરાબર. જેમ જેમ નોઇઝ માર્જિન વધે એનો મતલબ શું થાય કે નોઇઝ જે આપણે એના ઉપર ઇફેક્ટ આવે છે નોઇઝની, રાઈટ, એ વધારે નોઇઝની ઇફેક્ટ આવશે ને તો પણ એને વાંધો નહીં આવશે, જેમ જેમ નોઇઝ માર્જિન વધતું જશે તેમ. ઓકે, એટલે ધ નોઇઝ ઇમ્યુનિટી ઇન્ક્રીઝિસ વિથ નોઇઝ માર્જિન. જે પ્રમાણે મેં નોઇઝ માર્જિન વધારા એનો મતલબ કે નોઇઝની ઇફેક્ટ જો વધારે હશે તો પણ સર્કિટને વાંધો આવશે નહીં. સર્કિટની ઇમ્યુનિટી જે છે એ નોઇઝ પ્રત્યેની વધારે હશે. ઓકે, એટલે નોઇઝ ઇમ્યુનિટી ઇન્ક્રીઝિસ વિથ નોઇઝ માર્જિન. જેટલું મેં નોઇઝ માર્જિન વધારા, નોઇઝ ઇમ્યુનિટી એ પ્રમાણે વધતી જશે. ઓકે, ધ ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ કમ્પોનન્ટ ઓફ મોસ સ્ટ્રક્ચર, રાઈટ. મોસ સ્ટ્રક્ચર એટલે એના નામ પ્રમાણે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. ઓકે, એટલે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર પ્રમાણે જો આપણે જોઈએ તો આ જે મોસ્ફેટ છે એના કન્સ્ટ્રક્શનમાં આપણે જોયું એ પ્રમાણે પી ટાઈપ સબસ્ટ્રેટ છે, રાઈટ. જો એન ચેનલ મોસ્ફેટ હોય તો એન ટાઈપ ડોપિંગ જે છે ડ્રેન અને સોર્સનું, એ ડ્રેન અને સોર્સનું આપણે એન ટાઈપ ડોપિંગ કરીએ છીએ, રાઈટ. આ જે છે એ SiO2 લેયર છે જેને આપણે કહીએ છીએ સિલિકોન ડાયોક્સાઇડ, રાઈટ. અને આ જે સિલિકોન ડાયોક્સાઇડ છે એની ઉપર આપણે આ જે મૂકીએ છીએ એ ગેટ ટર્મિનલ છે જે મેટલનો બનેલો છે, મેટલ, રાઈટ. મેટલ ગેટ ટર્મિનલ. ઓકે, અહીંયા જે આપણે ટર્મિનલ બહાર કાઢીશું જેને આપણે કહીશું ડ્રેન, અને અહીંયાથી આપણે જે ટર્મિનલ બહાર કાઢીશું જેને આપણે કહીશું સોર્સ, રાઈટ. એટલે આ ત્રણ ટર્મિનલ છે, ગેટ, ડ્રેન અને સોર્સ. હવે મોસ નો મતલબ શું થાય? મોસ મીન્સ મેટલ, M સ્ટેન્ડ્સ ફોર મેટલ, O નો મતલબ થાય ઓક્સાઇડ અને S નો મતલબ થાય સેમિકન્ડક્ટર, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. ઓકે, તો એ મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એટલે કે આ મેટલ છે, જે ગેટ છે મેટલનો બનેલું છે, એની નીચે આ ઓક્સાઇડ લેયર છે, એની નીચે આ સેમિકન્ડક્ટર લેયર છે, એટલે આપણે એને મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર કહીએ. હવે એકચ્યુઅલી આ જે છે એ મેટલ છે, આ સેમિકન્ડક્ટર છે, એ પણ એક ટાઈપનું કન્ડક્ટિંગ મટીરિયલ છે, અને વચ્ચે તમે જોશો સિલિકોન ડાયોક્સાઇડ કે જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. એટલે આ જે પર્ટિક્યુલર એની આખી રચના થશે એ તમે જોવા જશો તો એક કેપેસિટર જેવી રચના થાય કે જેની અંદર બે કન્ડક્ટિંગ પ્લેટ્સ હોય અને વચ્ચે કોઈક ડાઇલેક્ટ્રિક મીડિયમ હોય, રાઈટ. કેપેસિટરનું કન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે જોઈએ તો બે પેરેલલ પ્લેટ્સ હોય અને વચ્ચે એક ડાઇલેક્ટ્રિક મીડિયમ હોય. ઓકે, તો એ જે ડાઇલેક્ટ્રિક મીડિયમ અને બે પ્લેટ્સ સેમ એ જ રીતનું કન્ડિશન અહીંયા ફોર્મ થાય છે. આ મેટલ છે એ ગેટ છે મેટલનો છે, રાઈટ. આ સબસ્ટ્રેટ છે એ પણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલનું છે, જે બેઝિકલી કન્ડક્ટિંગ મટીરિયલ આપણે કહી શકીએ. અને ઇન બિટવીન આ સિલિકોન ડાયોક્સાઇડ છે જે ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે. એટલે જે મોસ સ્ટ્રક્ચર છે ને એની ઇક્વિવેલન્ટ કોમ્પોનન્ટ છે એ કેપેસિટર છે. અને ઇવન આપણે જ્યારે એનું એનાલિસિસ કરીએ છીએ VLSI ની અંદર, તો બેઝિકલી આપણે ઇન્વર્ટરનું જોઈએ તો ઇન્વર્ટરનું આઉટપુટ 1 અને 0 થાય ત્યારે આપણે શું ગણીએ છીએ કે એનો આઉટપુટ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થાય, એ રીતે આપણે એને કન્સિડર કરીએ છીએ, રાઈટ. તો એનું ઇક્વિવેલન્ટ જે છે મોસ, રાઈટ, તે મોસની ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ કમ્પોનન્ટ શું છે? કેપેસિટર. ઓકે, સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, that is capacitor. Surface inversion occurs when gate voltage is, right. Surface inversion એટલે શું કે જે MOSFET છે એ MOSFET ની અંદર તમે જોશો તો આ N ટાઈપ સોર્સ અને N ટાઈપ ડ્રેન એની વચ્ચેનો જે એરિયા છે, રાઈટ, જેને આપણે જે એરિયા છે એ ધીસ વન, આ એરિયા જે છે, રાઈટ, આ એરિયા એકચ્યુઅલી P ટાઈપ સબસ્ટ્રેટનો છે. ઓકે, પણ જ્યારે આપણે અહીંયા ગેટ વોલ્ટેજ એપ્લાય કરીશું, કયા વોલ્ટેજ? તો કે ગેટ વોલ્ટેજ પોઝિટિવ ગેટ વોલ્ટેજ જ્યારે આપણે એપ્લાય કરીશું ત્યારે શું થશે? આ જે વોલ્ટેજ છે એ પોઝિટિવ વોલ્ટેજ P ટાઈપ સબસ્ટ્રેટની અંદર જે માઇનોરિટી કેરિયર્સ છે એટલે કે ઇલેક્ટ્રોન્સ, એ ઇલેક્ટ્રોન્સને આ બાજુ એટ્રેક્ટ કરશે, રાઈટ, એટ્રેક્ટ કરશે. અને આ જે બે ચેનલ છે એટલે કે ડ્રેન અને સોર્સ વચ્ચેનો જે એરિયા છે એ એરિયાની અંદર એ ભલે P ટાઈપ એરિયા છે, પણ એ જે એરિયા છે આખો, એ એરિયાની અંદર અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ આવી જશે, રાઈટ. એનો મતલબ કે આ જે પર્ટિક્યુલર એરિયા છે
એ પી માંથી એન માં કન્વર્ટ થઈ જાય, ઇન્વર્ટ થઈ જાય, ઇન્વર્ઝન થઈ જાય એવું બિહેવ કરશે. શેના લીધે? આ વોલ્ટેજના લીધે, પોઝિટિવ વોલ્ટેજના લીધે. એ પોઝિટિવ વોલ્ટેજના લીધે અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ આવી જશે અને એના લીધે આ આખો જે રિજિયન છે એ પી ટાઈપ સબસ્ટ્રેટ હોવા છતાં પણ એન ટાઈપ જેવું કામ કરશે. એને આપણે કહીશું સરફેસ ઇન્વર્ઝન. ઓકે, પી માંથી એન ની અંદર એનું ઇન્વર્ઝન થાય છે. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ કોમ્પોનન્ટ ઓફ મોસ્ટ સ્ટ્રક્ચર, તો એ જે સરફેસ ઇન્વર્ઝન છે એ સરફેસ ઇન્વર્ઝન ક્યારે થશે? તો સરફેસ ઇન્વર્ઝન occurs when gate voltage is equal to the threshold voltage. આ વસ્તુ ક્યારે થશે? જ્યારે આપણે જે ગેટ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ એ થ્રેશોલ્ડ વોલ્ટેજ જેટલા હોય ત્યારે. એક્ઝેક્ટલી એટ થ્રેશોલ્ડ વોલ્ટેજ સરફેસ ઇન્વર્ઝન થશે અને સરફેસ ઇન્વર્ઝન થશે એટલે આ જે સરફેસ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ આવી જશે ચેનલની અંદર અને ડિવાઇસ જે છે એ ડિવાઇસ કન્ડક્ટ કરવા મળશે. ઓકે, એટલે જે રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનની અંદર કે સરફેસ ઇન્વર્ઝન ક્યારે થશે? જ્યારે ગેટ વોલ્ટેજ છે ઇટ બીકમ્સ ઇક્વલ ટુ ધ થ્રેશોલ્ડ વોલ્ટેજ, એટલે કે ગેટ વોલ્ટેજ જ્યારે થ્રેશોલ્ડ વોલ્ટેજ જેટલા થઈ જશે ત્યારે સરફેસ ઇન્વર્ઝન થશે. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન અલગ અલગ એક્ઝામની અંદર આવતા હોય. ઘણા ક્વેશ્ચન એવા હોય કે જેમાં થિયોરેટિકલી જસ્ટ તમે એની થિયરી તમને એની ખબર હશે તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકો. અમુક ક્વેશ્ચન એવા હોય કે જેની અંદર તમે થોડા કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશો તો જ આન્સર આપી શકો. અમુક ક્વેશ્ચન એવા હોય કે જે ઇક્વેશન બેઝડ હોય, રાઈટ? જો તમને એનું ઇક્વેશન પ્રોપર ખબર હોય તો ઇક્વેશન પરથી બી તમે એનો આન્સર આપી શકો, રાઈટ? એટલે આ રીતે અલગ અલગ ફોર્મની અંદર આપણે પર્ટિક્યુલર સબ્જેક્ટ અને પર્ટિક્યુલર ટોપિકના આન્સર આપી શકીએ, પણ એના માટે એ જરૂરી છે કે આપણે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવા જોઈએ. દરેકે દરેક ટોપિક જે છે એ દરેકે દરેક ટોપિકનું ફંડામેન્ટલ્સ જો આપણને ક્લિયર હશે તો પર્ટિક્યુલર સવાલનો એક કરતા ઘણા બધી અલગ અલગ રસ્તેથી આપણે એનો આન્સર શોધી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇન CMOS NAND gate P transistors are connected in, રાઈટ? હવે CMOS છે જેને આપણે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર કહીએ છીએ, રાઈટ? કે જેની અંદર એક જેને કહીએ ને કે પુલ ડાઉન નેટવર્ક છે અને એક પુલ અપ નેટવર્ક છે, રાઈટ? એટલે પુલ ડાઉન નેટવર્ક જે છે એમાં જનરલી આપણે NMOS કનેક્ટ કરીએ છીએ અને પુલ અપ નેટવર્ક છે જેની અંદર આપણે PMOS કનેક્ટ કરીએ છીએ. ઓકે, એટલે આ જે છે માની લો કે આ પુલ અપ નેટવર્ક છે, પુલ અપ નેટવર્ક. ઓકે, અને એક જે નેટવર્ક છે એ પુલ ડાઉન નેટવર્ક છે, પુલ ડાઉન નેટવર્ક. ઓકે, જે પુલ ડાઉન નેટવર્ક છે એ જનરલી NMOS આપણે એની અંદર યુઝ કરીએ છીએ અને જે પુલ અપ નેટવર્ક છે જેની અંદર આપણે PMOS યુઝ કરીએ છીએ. ઓકે, અને ત્યાર પછી જે આપણે આઉટપુટ લઈએ છીએ એ ઇન બિટવીન PMOS અને NMOS માંથી લઈએ છીએ. આ સપ્લાય VDD છે, રાઈટ? અને આપણે અહીંયા ઇનપુટ એપ્લાય કરીએ છીએ, રાઈટ? તો આ બેઝિક CMOS જે સ્ટ્રક્ચર છે એ બેઝિક આનું આ રીતે છે. તો NAND ગેટ નો મતલબ શું થાય કે જ્યારે પણ આપણે CMOS NAND ગેટ બનાવીએ ત્યારે જનરલી AND ગેટ ઇમ્પ્લિમેન્ટ કરીશું તો CMOS છે એ બાય ડિફોલ્ટ કોમ્પ્લિમેન્ટ છે, એટલે AND ગેટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તો આપણને એ આપશે NAND ગેટ. એટલે AND ગેટમાં આપણને ખબર છે કે A and B, એટલે કે જ્યારે AND ઓપરેશન આપણે જોઈતું હશે ત્યારે A and B, A અને B આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું અને એ સિરીઝની અંદર આપણે કનેક્ટ કરીશું પુલ ડાઉન નેટવર્કમાં, રાઈટ? એટલે પુલ ડાઉન નેટવર્કની અંદર આપણે આ રીતે જે બે MOSFETs છે એ બે MOSFET છે એને સિરીઝમાં કનેક્ટ કરીશું, રાઈટ? અને આ જે MOSFET છે એ જનરલી આવશે આપણા N MOSFET. ઓકે, અને પુલ અપ નેટવર્કમાં એક્ઝેક્ટલી કોમ્પ્લિમેન્ટરી, આનું જે કોમ્પ્લિમેન્ટરી છે એટલે કે આ સિરીઝમાં છે, રાઈટ? બંને NMOS છે તો પુલ અપ નેટવર્કમાં આપણે PMOS કનેક્ટ કરીશું અને આ સિરીઝમાં છે તો PMOS જે છે એ બંને આપણે આ રીતે પેરેલલ ની અંદર કન્વર્ટ કરીશું, પેરેલલ ની અંદર કનેક્ટ કરીશું, રાઈટ? એટલે આ VDD છે અને આ ગ્રાઉન્ડ છે. એટલે જે બી ઇનપુટ આપણે એપ્લાય કરીશું, માની લો આ ઇનપુટ A છે, ઓકે, અને આ જે છે અહીંયા આપણે ઇનપુટ એપ્લાય કરીએ તો આ ઇનપુટ B છે, રાઈટ? આ એક ઇનપુટ છે, માની લો આ ઇનપુટ B છે. ઓકે, એટલે આ રીતે આપણે જે PMOS અને NMOS, રાઈટ, એ નેટવર્ક છે એ PMOS અને NMOS નેટવર્કને આ રીતે કનેક્ટ કરી શકીએ ઇન કેસ ઓફ CMOS, બરાબર? એટલે આ જે છે આ આપણે CMOS NAND ગેટ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો. એમાં તમે જોશો તો બે NMOS સિરીઝમાં કનેક્ટ કર્યા છે અને આ જે છે બે PMOS છે જેને આપણે પેરેલલમાં કનેક્ટ કર્યા છે. ઓકે, તો ક્વેશ્ચન છે ઇન CMOS NAND ગેટ P transistors are connected in ઓપ્શન B પેરેલલ. આ P ટ્રાન્ઝિસ્ટર્સ આપણે
પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ, રાઈટ? એટલે આ એના પરથી આપણે કહી શકો કે કોઈ પણ લોજિક ગેટ, માની લો આ કેસની અંદર NAND ગેટ પૂછ્યો છે, તો NOR ગેટની અંદર આપણે એક્ઝેક્ટલી કહીશું કે જ્યારે OR ગેટ ઇમ્પ્લિમેન્ટ કરીએ કે જેના કેસની અંદર OR એટલે કે A or B એટલે કે બંને ઇનપુટ પેરેલલમાં હશે, બરાબર? પુલ ડાઉન નેટવર્કની અંદર તો પુલ અપ નેટવર્કમાં બંને સેવા થઈ જશે, સિરીઝમાં થઈ જશે, રાઈટ? એટલે આ રીતે બીજા બી એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો આપણે એનો ઇઝીલી આન્સર આપી શકીએ. ઓકે, લેટ અસ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નાઉ આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ છે. અત્યાર સુધી જે આપણે ક્વેશ્ચન જોયા એ VLSI રિલેટેડ હતા. આ જે ક્વેશ્ચન છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ છે. પરફોર્મ બાઇનરી સબસ્ટ્રેક્શન, રાઈટ? આ જે ઇનપુટ આપ્યું છે એનું આપણે સબસ્ટ્રેક્શન કરવાનું છે, એટલે કે 1 1 0 0 0, રાઈટ? 1 0 0 0 1, રાઈટ? આપણને ખબર છે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર જ્યારે આપણે સબસ્ટ્રેક્શન કરીએ 0 -0 ડિફરન્સ 0 બોરો 0, રાઈટ? આ ડિફરન્સ છે, આ બોરો છે. માની લો આ A B બે ઇનપુટ છે. 0 -1, રાઈટ? ડિફરન્સ 1 બોરો 1. ઓકે, 1 -0 ડિફરન્સ 1 બોરો 0, રાઈટ? 1 -1 ડિફરન્સ 0 બોરો 0, રાઈટ? આ એનું ટ્રુથ ટેબલ છે. જ્યારે આપણે એનું સબસ્ટ્રેક્શન કરીએ ત્યારે એનું ટ્રુથ ટેબલ છે. જો આ ટ્રુથ ટેબલ તમને કમ્પ્લીટ ખબર હોય તો ગમે એવું સબસ્ટ્રેક્શન તમને પૂછવામાં આવે તમે એનો ઇઝીલી આન્સર આપી શકો. ઓકે, તો આપણે અહીંયા જોઈએ 0 -1 ડિફરન્સ 1 બોરો 1, 0 -1 ડિફરન્સ 1 બોરો 1. So 0 -1 ડિફરન્સ 1 બોરો 1. Okay, 0 -0 0 -0 is 0, right? 0 -1 again 0 -1 ડિફરન્સ 1 બોરો 1. ઓકે, અગેન આપણે જોઈએ 0 -0 0 0 -1 ડિફરન્સ 1 બોરો 1. ઓકે, 1 -0 1 -0 1. ઓકે, આનો આન્સર 1 આવશે. 1 -1 0 અને 1 -1 0. ઓકે, એટલે તમે જોશો તો 1 1 0 0 0, રાઈટ? એને આપણે ઇક્વિવેલન્ટ ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો 2⁻0 એટલે કે 1 2 4 8 16. એટલે આ નંબર એકચ્યુઅલી તમે જોશો તો 24 છે, રાઈટ? અને આ નંબર તમે જોશો તો 1 2 4 8 16 પ્લસ 1 17, રાઈટ? સો 24 - 17 આપણે કરીએ તો આપણને આન્સર 7 મળશે, રાઈટ? આ આપણે કર્યું સબટ્રેક્શન ઇન ડેસિમલ અને આ આપણે કર્યું સબટ્રેક્શન ઇન બાઇનરી. તો આ તમે જોશો એનો આન્સર આપણને મળે છે 1 1 1, that is 4 + 2 6 + 1 7, રાઈટ? એટલે આ રીતે બી તમે ક્રોસ ચેક કરી શકો છો. ઓકે, એટલે જે આપણે સબટ્રેક્શન કર્યું છે એનો આન્સર છે 0 0 1 1 1, એટલે કે 0 0 1 1 1, that is ઓપ્શન D 0 0 1 1 1. ઓકે, એટલે આ રીતે આપણે એનું સબટ્રેક્શન છે એ કરી શકીએ. આ જો ટ્રુથ ટેબલ તમને ખબર હોય તો એના રિલેટેડ કોઈ પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે એનો આન્સર તમે ઇઝીલી આપી શકો. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. ધ ડેસિમલ ઇક્વિવેલન્ટ ઓફ હેક્સાડેસિમલ નંબર E5, બરાબર? હેક્સાડેસિમલ નંબર તમને આપ્યો છે E5, રાઈટ? હેક્સાડેસિમલ એટલે એનો બેઝ છે આપણને ખબર કે 16 અને એનો આપણે ઇક્વિવેલન્ટ ડેસિમલ નંબર ફાઇન્ડ કરવાનો છે એટલે કે 10. જ્યારે કોઈ પણ નંબર સિસ્ટમને આપણે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર જ્યારે કન્વર્ટ કરતા હોઈએ તો આપણે એને કઈ રીતે કન્વર્ટ કરીએ? માની લો E છે, રાઈટ? તો E એટલે હેક્સાડેસિમલ નંબરની અંદર આપણને ખબર છે કે 0 to F નંબર છે, રાઈટ? એમાં 0 એટલે ડેસિમલ ઇક્વિવેલન્ટ 0 અને F એટલે ડેસિમલ ઇક્વિવેલન્ટ 15, રાઈટ? તો E જે છે એટલે એનું ડેસિમલ ઇક્વિવેલન્ટ આવશે 14, રાઈટ? તો 14 ઇન્ટુ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે? 16. તો 16⁻1. કેમ 16⁻1? તો કે આ જે નંબર છે એ 10th પોઝિશન ઉપર છે, રાઈટ? 16⁻1 પ્લસ 5 ઇન્ટુ 16⁻0, રાઈટ? જે રીતે આપણે ડેસિમલ નંબરની અંદર 0th પોઝિશન, 10th પોઝિશન, 100th પોઝિશન ઉપર નંબરને 10⁻0 10⁻1 10⁻2 એ રીતે મલ્ટીપ્લાય કરીએ છીએ જ્યારે નંબર એક્સપાન્ડ કરીએ ત્યારે. સિમિલરલી હેક્સાડેસિમલની અંદર આપણે એનો બેઝ લેશું 16. ઓકે, તો અલ્ટિમેટલી શું થશે? 14 ઇન્ટુ 16 પ્લસ 5 ઇન્ટુ 16⁻0, that is 1. So 5 ઇન્ટુ 1. ઓકે, સો 16 ઇન્ટુ 14 જો આપણે કરીએ તો આપણને આન્સર મળશે 6 1 ઝા 6, ઓકે, 1 1 ઝા 1 4, રાઈટ? સો 4 2 2 4. ઓકે, સો 2 2 4 પ્લસ 5, so that is equal to 2 2 9. ઓકે, 2 2 9. So option is answer B. ઓકે, એટલે આ રીતે નંબર કન્વર્ઝન છે એ બી કોમ્પ્લિકેટેડ આપણને આમ લાગે પણ કન્સેપ્ચ્યુઅલી આપણે એને સમજાવશું
તો ઇઝીલી આપણે એને સોલ્વ કરી શકીએ, રાઈટ. ઘણીવાર એક નંબર સિસ્ટમ છે બીજામાં કન્વર્ટ કરવાની હોય, રાઈટ, એમાં 3-4 જાતની અલગ અલગ નંબર સિસ્ટમ છે, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય. પણ આપણે એને પ્રોપરલી વેમાં સમજશું તો આપણે ઇઝીલી આ રીતે એને સોલ્વ કરી શકીએ. એટલે આ ક્વેશ્ચનનો આન્સર છે ઓપ્શન બી. ઓકે, ધેટ ઇઝ 2 to 9. ઓકે, આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. Which of the following is not a valid rule of Boolean algebra? બરાબર, એટલે કે બુલિયન એલ્જેબ્રાનો વેલિડ રૂલ કયો નથી આમાંથી. બરાબર, આ જે આપણને આપ્યું છે એમાંથી બુલિયન એલ્જેબ્રાનો કયો રૂલ નથી. ઓકે, તો આપણે પહેલો ઓપ્શન જોઈએ, x+1 is equal to 1. ઓકે, તો x+1 is equal to 1 એટલે શું? x એટલે માની લો કે લોજિક 0 કરીએ આપણે, તો 0 + 1 શું આવશે? 1 આવશે, રાઈટ. અને 1 + 1 બી શું આવશે? 1 જ આવશે. ઓકે, તો આ વેલિડ રૂલ થયો, x+1 is equal to 1, રાઈટ. એટલે કે કોઈ પણ નંબરને આપણે 1 સાથે ઓર ઓપરેશન કરીશું તો આન્સર 1 જ આવશે. એટલે આ જે રૂલ છે એ વેલિડ રૂલ છે. બરાબર. બીજું આપણે જોઈએ તો x is equal to x બાર. બરાબર, આ છે x+1 is equal to 1. બીજો છે x is equal to x બાર. એટલે કે જો આપણે 0 લઈએ તો 0 is equal to 1 પોસિબલ છે નથી. એ જ રીતે 1 is equal to 0 પોસિબલ છે નથી. ઓકે, એટલે x is equal to x બાર જે છે આ વેલિડ રૂલ નથી બુલિયન એલ્જેબ્રાનો. ઓકે, એટલે સેકન્ડ ઓપ્શન પર જ આપણે કહી શકીએ કે ઓપ્શન બી છે એ આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો સાચો આન્સર છે, ઓપ્શન બી, રાઈટ. x into x is equal to x, રાઈટ. એની અંદર શું થશે? x into x is equal to x, તો 1 into 1 is equal to 1, અથવા તો 0 into 0 is equal to 0. એટલે આ પણ રૂલ જે છે એ સાચો છે. અને x plus 0 is equal to x, તો 1 plus 0 is equal to 1 અને 0 plus 0 is equal to 0. એટલે જે x છે તે જ તમને આઉટપુટની અંદર મળશે. એટલે આ પણ વેલિડ રૂલ છે, રાઈટ. એટલે આ ક્વેશ્ચનનો આન્સર છે ઓપ્શન બી. એટલે બુલિયન એલ્જેબ્રાના કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે, જો તમને એનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આ રીતે એનો આન્સર આપી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The 8-bit 2's complement form of number 14, રાઈટ. ડેસિમલ નંબર છે પણ 2's complement form of 8-bit નંબર. 14 ને આપણે ડેસિમલની અંદર બતાવવો હોય તો કઈ રીતે આવશે? 1 2 4 8, રાઈટ. સો 8 + 4 12 + 2 14, રાઈટ. આ જે 14 છે એને આપણે બાઇનરીની અંદર બતાવ્યો, રાઈટ. 8 ને 4 12 ને 2 14, રાઈટ. 14 જે છે ડેસિમલ એને બાઇનરીમાં આ રીતે આપણે બતાવી શકીએ. પણ આ 4-bit રિપ્રેઝન્ટેશન છે. આપણને શું કીધું? 8-bit 2's complement form, રાઈટ. તો 8-bit 2's complement form ની અંદર આપણે એને 8-bitમાં બતાવવા માટે નંબરને આ રીતે બતાવવો પડશે, રાઈટ. ધીસ ઇઝ બેઝિકલી 0 14. ઓકે, તો આ 8-bit રિપ્રેઝન્ટેશન થઈ ગયું. હવે 2's complement જ્યારે આપણે ફાઇન્ડ કરીએ ત્યારે આપણે શું કરીએ? સૌથી પહેલા નંબર છે એને 1's complementમાં ફાઇન્ડ કરીએ. એટલે જે 0 છે એને 1 માં કન્વર્ટ કરીએ. તો આ 1 આ થઈ ગયું એનું જેને કહીશું આપણે 2's complement જે છે એનું આ થઈ ગયું 1's complement, રાઈટ. અને પછી આપણે સોરી 1 1 1 0 છે, અહીંયા આપણે એનું 1's complement આવશે 0 0 0 1. ઓકે, જે 1 છે એને 0 માં અને જે 0 છે એને આપણે 1 માં કન્વર્ટ કરીએ. અને પછી આપણે એનું 2's complement માટે આપણે શું કરીએ? અંદર +1 એડ કરીએ. ઓકે, એટલે આ જે છે ધીસ ઇઝ ફર્સ્ટ કમ્પ્લિમેન્ટ. આ આપણે જે ફાઇન્ડ કર્યું એને ફર્સ્ટ કમ્પ્લિમેન્ટ કહેશું. અને પછી 2's complement માટે આપણે એની અંદર 1 એડ કરીએ તો 1 + 1 0 કેરી 1, રાઈટ. 1 + 0 1, અહીંયા 0 આવશે, રાઈટ. 0 + 1 0 + 1 1. ઓકે, એટલે આ જે છે બેઝિકલી f છે અને આ છે 2, રાઈટ. આ છે 2. ઓકે, સો આનો જે ઓપ્શન છે આન્સર છે ધેટ ઇઝ F2, ધેટ ઇઝ ઓપ્શન A, F2. ઓકે, એટલે આ રીતે 2's complement છે એના બી ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામમાં આપણને પૂછાય છે. ઓકે, એટલે આ રીતે અલગ અલગ આપણે MCQ જોયા. ઓકે, તો આશા રાખું છું કે તમને દરેકે દરેક MCQ છે એમાં તમને એના કન્સેપ્ટ ક્લિયર થયા હશે, એના વિશે ખબર પડી હશે અને એના રિલેટેડ નોટ્સ પણ તમે બનાવી હશે. ઓકે, તો ફ્રેન્ડ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે ધ UTC એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ UTC એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જે વિડીયો છે અથવા તો તમારે આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ઓકે, તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ MCQ સિરીઝની અંદર. ત્યાં સુધી તમે પ્રિપેરેશન કરતા રહો, વાંચતા રહો
થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.